બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો પહેલાં તો આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું। સુરત દાદા તો થોડા મોડા ઉઠશે, તો આપણે વહેલા ઉઠીએ છીએ। જય ગણપતિ દાદા। તો મિતુભાઈ ઉઠીને ચા નાસ્તો કરવા બેસી જશે। પહેલું મજામ, ગુડ મોર્નિંગ। તો ભાઈ તો હવે આપણે દીવાબત્તીને કરવાનું બાકી છે, તો હવે દીવાબત્તીને કરી દઈએ। દીવાબત્તી કરી પછી મોડેથી મળીશું। હા તો ગાઈસ આપણે ચા નાસ્તો કરીને હવે ઊભા થયા અને મમ્મી અગરબત્તી કરી નીચે જઈ છે। જો આ રસોડે અગરબત્તી કરી છે, પછી ગણપતિ દાદાની અગરબત્તી કરી છે। હવે નીચે જઈએ આપણે નીચે આવીએ। દાદા જાગી છે। દાદા ગુડ મોર્નિંગ, જય માતાજી। આપણા મમ્મી અગરબત્તી કરે છે। મમ્મી અગરબત્તી કરી દે એટલે આપણે દર્શન કરીને ચાલુ કરી દઈએ। તો બસ નીતુભાઈ તો સ્કૂલ હેરે છે। જેમ બે નીતુભાઈ તો સ્કૂલ ગયા અને હવે આપણે કામ કરીએ ઘરનું કામ કરી અને પછી મોડેથી મળીશું। તો ગેસ મોર આવ્યા છે ચમચનવા માટે અને જો સરસ મજાના સુરત દાદા ઉગી જશે। આપણે આવ્યા છીએ ધાબા ઉપર નીતુભાઈ પપ્પાને ઉઠાડવા। તો આપણે ગુડ મોર્નિંગ કહી દઈએ। મિત્રાજ ગુડ મોર્નિંગ, જય માતાજી। તો હવે આપણે નીચે જઈ અને બીજું કામ કરીશું। કાગડો બેઠ્યો છે, કાગડો બોલે છે, કોઈક મહેમાન આવશે લાગે છે આપણા ઘેર। જય ચેર માતા। તો ગાય જો ધાબા ઉપરનું વાતાવરણ કેવું સરસ દેખાય છે આકાશનું। હા તો ગાઈસ આપણે સ્કૂલેથી આવ્યા, નાઈ ધોઈને રેડી થઈ ગયા અને હવે જમવાનું કાઢે છે મમ્મી। આપણે દાદી જમવા બી આવી છે। પપ્પા જમવાનું ચમ વહેલું વહેલું જમી લીધું? મારે તો બાકી છે અને તમે ખબર છે। હા હા મેં આપણું અને પપ્પાનું અમે મોડું વહેલું થાય ચોક જવાનું થાય નહીં? હા સાચી છે। જમવાનું કેવું હતું? સારું હતું? ખીચડી, શાક, રોટલી, છાશ। બીજું જોઈ લઈએ આપણે। બટાકાનું શાક છે કે? હા બટાકાનું શાક, આ ખીચડી, આ છાશ। છાશ ઘેર બનાવેલી છે નહીં પપ્પા? આ રોટલી મેં છાશ તું ઘેર બનાવું છું, કેવી રીતે બનાવવાની આવે? એવું દાદી કેવી લાગે? હા છાશ સારી હોય છે? ઘરની છાશ મસ્ત જ હોય ને? હવે જમી લઈએ। હા તો ગાઈસ હવે આપણે જમી લઈએ। હા તો ગાઈસ આપણે જમીને હવે ઊભા થયા અને હવે આરામ કરીએ। જો પણ મમ્મી મેં બધું લઈ લીધું, પપ્પા તો આરામ જ કરતા હતા, હવે આરામ કરવાનો। હા હા તો હવે આપણે આરામ કરીએ। તો ગાઈસ આપણે આરામ કરી લીધો હતો અને હવે ચા મૂકે છે આપણા મમ્મી અને મમ્માને આવ્યા હતા આપણા ઘેર કામ હતું એટલે પપ્પા આરામ કરે છે। મમ્મી ચા મૂકે છે। મમ્મી ચા મૂકો છો? અને જો હા પપ્પા લાવ્યા હતા નાસ્તો એ રહ્યો, આપણે અત્યારે આલુ સેવ ખાવી છે। ચા મૂકું છું?
ચમ કારી કારી છે ચા કાળી જ વંચે હોય ચા આ ઓમ મૂકી દો મમ્મી ઓમ જો આ ઓમ મૂકી દો હા ગળો થઈ જશે શું ના મુકાય તા મુકાતો હશે હારું ને પેલા સમાચાર જો અમદાવાદમાં પેલું પ્લેન છે ને એ બ્લાસ્ટ શું કહેવાય શું થયું ક્રેશ થયો છે હવ વથી તું જોઈ તે હવ આ તો ગાઈસ આપણા ઘરે જે મોમા અને દાદી આવ્યા હતા એ ઘરે જઈશું હવે જો પપ્પા પેલા મસાલો ખાય મોમા જેમ બે દાદી તમારે જવાનું છે બહાર જવાનું ચોકન ગાંધીનગર પથ્થર છે ને તો એ થોડું ઠંડુ લાગે હા તો ગાઈસ આપણા મમ્મીને કંઈક કામ છે એટલે ઉપર બોલાવે છે તો ઉપર હવે જોઈએ હું કામ છે પછી ખબર પડે જો આપણે ઉત્તરાયણમાં વધેલી પતંગો બાપા તો જેવો છે અત્યારે આ જો સુરત દાદા વાડી જેવા હોય ને અત્યારે આપણા ઘેર ધંધો લેડો પીપળું ગરમ છે ને હા તો બાહુબલી બની આજ કોમ હતું કયો પહેલા આનું છે હજુ પેલું ઢોકનું ને લેતા ઢોકનું છે ને બીજું આ ઢોકનું એકલું જ લાવવાનું છે મમ્મી ઢોકનું જ લાવ્યો હા અત્યારે આવતે ઢોકનું લેતા આ ઢોકનું હા તો ગાઈસ આપણે આ નીચે પેપર મારા હાથમાંથી સટકી જાય છે હા જોજો મેં ઉભી રહેજે જા દો હાથમાંથી સટકી જાય એવું છે પાછળ છે બાય મેલો ને આ જા દો પકડો મજા આવે ને કામ કરવાની આવો લઈ જવાનું હાઈડા ઘઉં અંદર મૂકવાના છે એવું ઘઉં ઊંચા થશે ખેંચો ઉભા રહેજો હા સેટ કરવા દેજો એવું હા તો કરી દે સેટ હા તો ગાઈસ આપણે જો મમ્મી બાહુબલી બની જાય છે જો જો ફરવાના પેટા પછી આપણા મમ્મી બાહુબલી આટલું વજન તો નોર્મલ કહેવાય આપણા માટે આવું કામ તો કરવું જ પડે ના કરવું પડે હાઉ હા તો હેડો હું એ આપ મૂકીને પછી ટ્યુશન જાઉં હા તો બટાલી જ જવા હા તો હું ટ્યુશન જાઉં છું હા હા જેમ બે જેમ બી તો ગાઈસ હવે આપણે કામ પતી ગયું ઘઉં ભરાઈ જશે બે પીપળામાં કોથળીઓ ખાલી થઈ જઈશ તો હવે કોથળીઓ વાળી દઈએ મીતુભાઈ તો ટ્યુશન જયા મીતુભાઈ પપ્પા તો ઘેર સહ નહીં એટલે હવે બીજું કામ આગળ કરીએ જોઈએ બ્લોગ ઉતારાશે તો ઉતારીશું ને પણ મીતુભાઈ આવશે એટલે પછી ઉતારશે તો ગાઈસ આપણે ટ્યુશન જઈને ઘરે આવ્યા અને મમ્મી શું કામ કરે છે જોઈએ મમ્મી હા શું કામ ચાલે છે કોઈ નહીં કચરા વાળું ઘઉં પર દીધા હા પર દે બતાયા ગાઈસ જો બે પીપળો તૈયાર કરતી બેસી એવું છે તું કરું હોય રે હવે સાફ કરી નાખીએ પછી તમારે મશીનનું પેલું કામ કરવું તો સિલાઈ પર બેગમાં માગી ને સિલાઈ હાવ હાવ એટલે મશીન ઉપર બેહું હા તો ગાઈસ 7 વાગવા આવ્યા છીએ અને મીતુભાઈને ભૂખ લાગી હતી તો ખાવા બેઠા છીએ મમ્મી આવ્યા છીએ ઉપર લાગે છે મીતુભાઈ પપ્પા આવ્યા હવ આવી છીએ ઉપર
શું લઈને આવ્યા છે? કોક લઈને આવ્યા છે? શું લઈને આવ્યા? એવું છે? એટલે મેં તો પેલા પપ્પા શાકભાજી લઈને આવ્યા છે. એ હાલ હું કયા કાઢતા મિતુભાઈ તમને જેમ અત્યારે ભૂખ લાગી હે તમે કાઢીને આવજો. હા તક મિતુભાઈ ખાઈ લે આપણે થોડું કામ તો કરી લઈએ. તો ગાઈસ આપણા મમ્મી મશીન ઉપર કંઈક બેસી છે તો જોઈએ. પપ્પા આરામ કરે છે. મમ્મી મશીન ઉપર બેસી છે. મમ્મી ચમ મશીન ઉપર બેસી છે? હા તારું સિલાઈ મારવાનું પેન્ટ ના કેડું ખાવું છે કોઈ? હા તો કમ્પ્લીટ ફિટિંગ કરજો હો. જોઈ લે તું ચાલુ રાખ બ્લોગ. ના રખાય એટલું બધું રખાતો છે. હું થાય ચાલ હું થાય એમ કે છે. હા તો આપણા મમ્મી ફિટિંગ કરે છે. મેં વારવાનું એ છે હા પેન. અરે નહીં વરો એમ કહું છું. હા સારું હેરો. હા તો ગાઈસ આપણા મમ્મી આપણું પેન ફિટ કરતા કરતા તાપ તાપ થઈ ગઈ છે. નહીં લીધું રાતે નાવા નહીં નહીં બીજી વાર. હા નહીં લીધું એટલે ઓવો કહું છું ખરી આપણો પેન્ટનું થાય છે. થઈ ગયું પેન્ટ? ના સિલાઈ તૂટી જાય તો હા તો થઈ જશે ખરું ને? હું કરીશું ટુકડા ટુકડા અને જમવાનું કોઈ નક્કી બનાવવાનું નતા પપ્પા એટલે આ કેમ આટલું બધું મોડું થયું આજે? 8 વાગી ગયા. કેવું કરું 9 વાગે થઈ જશે ના થાય તો 10 વાગશે. ઓહો આ જમવાનું મોડું કશો વાંધો નહીં હેડો તાર. તું ખુશ ને? આપણે જમવાનું આજે મોડું થયું છે. દાદી આવી છે આપણે ઉપર અત્યારે. મમ્મી જમવાનું મોડું થયું? ઓવા ચમ ખાલે એવું ના ચાલે મોડું મોડું દીધી એટલે મશીન ઉપર નથી એટલે એવું ના ચાલે. આ ખીચડી જો તમે કીધું તે જોઈ એવું ના ચાલે કોઈ. કેમ ના ચાલે તે તમારો પેન્ટ ને કરે એટલે તે એવું થોડી ના હોય. હું કહું છું તમને કીધું તું મેં ખબર ને કે બેટા ઓળાન તો જુદો કેટલી ઉભરાઈ ગઈ પણ ઉભરાઈ હું આવ્યો ત્યાં નથી ઉભરાઈ યાર. જો હું આવ્યો ત્યાં નથી ઉભરાઈ. નથી ઉભરાઈ ગઈ એવું છે? થઈ જશે હમણાં થોડીક વારમાં ખાવાનું આપણે થઈ તૈયાર જશે. થઈ જશે. ઓકે. આ તો ગાઈસ આપણો ગલ્લાનું કામ હતું એટલે ગલ્લા જઈએ છીએ. બ્લોકમાં જોડે તો હું લઈએ તમને બતાવીએ. આપણે ગામમાં તો આવી ગયા. આપણા ગલ્લા આવી ગયા. શું લઈએ તમે બ્લોગમાં જોડે રહેજો બતાવો છો. આ તો આપણે લઈ લીધા છે પૂનમના હાબુ બુધાલાલ અને વાટિકા શેમ્પુ આ ગલ્લાથી. હવે આપણે જઈએ ઘરે. આ તો આપણે ઘરે આવી ગયા વસ્તુ લઈને જે લાવવાની છીએ. ઉપર જઈએ જમવાનું ને થઈ ગયું ના થયું જોઈએ આવો. તો દાદીને જમવા બે હશે. દાદા જમવા બે મેં જમવાનું થઈ ગયું ને દાદીને બે એટલે મેં કીધું થઈ ગયું. આ વસ્તુ આપણે લઈને આવ્યા. જો પૂનમના હાબુ છે વાટિકા શેમ્પુ અને બુધાલાલ. હા ના આપણે જમવા બેવાનું. ઓકે આ તો ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે. મમ્મી જમવાનું થઈ ગયું. શું છે? કોબીન શાક ખીચડી અને રોટલી. આ તો ગાઈસ આપણે હવે જમી લઈએ. તો ગાઈસ આપણે જમી લીધું વાસણ ઘસાઈ ગયા પોતું બી થઈ ગયું અને મીતુભાઈ પપ્પાને બહાર જવાનું હતું એટલે જમીન તરત નીકળી ગયા હતા. અને આપણે વિડીયોનો અહીંયા એન્ડ આપીએ છીએ. વાગ્યા છે 10:35 થઈ જઈએ તો ગુડ નાઇટ.
નાઇટ, જય માતાજી. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબર કરજો. અને કાલ મળીશું એક નવા બ્લોગ વિડીયોમાં. તો જય માતાજી.